નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતથી અહેમદનગર જતી ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આ અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણ્યા વાહન ચાલકે હાઈવે ઉપર અચાનક બ્રેક મારતા ધસમસતા વેગે આવતી લક્ઝરી બસ પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં 5 થી 6 જેટલા મુસાફરોને અને બસના ક્લીનરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ ઘાયલોને વલસાડની સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.